નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે આપણે જોઈશું આજના કરંટ અફેર્સ. તો ચાલો જોઈએ. સૌપ્રથમ છે એક ઉપગ્રહ વિશે, બરાબર છે. એ છે અર્થનું ઓબ્ઝર્વેશન કરવા માટે, પૃથ્વીનું એક અવલોકન કરવા માટેનો એક ઉપગ્રહ છે, બરાબર. હવે ઉપગ્રહ તો ઘણા લોન્ચ થતા હોય છે, પરંતુ આમાં ખાસિયત શું છે, બરાબર? કારણ કે આ ટાટા જે સિસ્ટમ લિમિટેડ છે એમના દ્વારા એક ખાનગી ઉપગ્રહ છે, બરાબર, ભારતનો. તો ખાસ નામ યાદ રાખજો, નામ છે એનું TSAT-1A, બરાબર છે. આ એક પ્રકારનું પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે, બરાબર, અને એનું નામ છે TSAT-1A. અને તેને લોન્ચ કરનાર ટાટા છે, તો એ દેશની પ્રથમ ખાનગી કંપની બની છે, બરાબર. પ્રથમ નંબરની ખાનગી કંપની છે કોણ? ટાટા, બરાબર. હવે ટાટાનું જે જૂથ છે ટાટા સન્સ, બરાબર, એની હેઠળની એક કંપની છે, નામ છે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ. એમના દ્વારા તેને લોન્ચ કરવામાં આવે છે, બરાબર. હવે એને લોન્ચ ક્યાંથી કરવામાં આવે છે? તો USA ખાતેથી જે ફાલ્કન 9 રોકેટ છે, તો તેના દ્વારા તેને લોન્ચ કરવામાં આવે છે, બરાબર. 7 એપ્રિલના રોજ તેને કેનેડી સ્પેસ સેન્ટર ફ્લોરિડા, USA ખાતેથી. ફ્લોરિડા છે એ USA માં તમે મેપમાં જોશો તો સાઉથ તરફ આવે છે જે ફ્લોરિડા છે તે, બરાબર. એનું જે તાપમાન છે એ બાકીના મુકાબલે થોડુંક ઓછું હોય, થોડુંક વધારે હોય છે, બરાબર. બાકીના જે USAના સ્ટેટ્સ છે એના કરતાં ફ્લોરિડા છે એનું તાપમાન થોડુંક રહેવા લાયક છે, બરાબર. તો ત્યાં આગળથી તેને લોન્ચ કરવામાં આવે છે. કયા રોકેટ દ્વારા? તો એ છે ફાલ્કન 9 રોકેટ દ્વારા, બરાબર છે. ફાલ્કન 9નું તમે નામ સાંભળ્યું હશે, સ્પેસએક્સ કંપની છે જે, બરાબર, એલન મસ્કની, તેના દ્વારા એને બનાવવામાં આવે છે, બરાબર. અને ફાલ્કન 9 છે એ રીયુઝેબલ રોકેટ છે, બરાબર. મતલબ કે એનો તમે ફરી વખત ઉપયોગ કરી શકશો, બરાબર. તો આ રહી આટલી એની બાબત, બરાબર. હવે આ જે ઉપગ્રહ છે એ શા માટે ઉપયોગી છે? આપણે હાલ જ વાત કરી કે પૃથ્વીનું અવલોકન કરવા માટે, બરાબર છે. તો પૃથ્વીનું અવલોકન તો ઠીક છે, પરંતુ જે આ ઉપગ્રહ છે તો એ ઉપયોગી કોને સાબિત થશે? તો જે ભારતીય સેના છે, બરાબર છે, જે ઇન્ડિયન આર્મી છે, તો તેને છે તો એ ઉપયોગી સાબિત થશે. કઈ રીતે? તો અહીંયા જ લખેલું છે કે તેનું જે ગ્રાફિક્સ હશે, બરાબર, તો એ લેસ ધેન 1 મીટર પિક્સલના હશે, બરાબર. જે 1 મીટર સ્ક્વેરનું જે ક્ષેત્રફળ હશે, બરાબર, એની અંદરના જે ફોટોગ્રાફ્સ છે તો એ આપણને મળી રહેશે, બરાબર. તો એનાથી શું, જે ભારત છે એ પોતાના બોર્ડર પરની જે ગતિવિધિઓ છે અથવા જે ભારત દેશમાં જે ગતિવિધિઓ છે, તો જે ભારતીય સેના છે તો એને પૂરી પાડશે, બરાબર. જે પણ માહિતી હશે એ આપણને મળી રહેશે, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો, ભારતનો પ્રથમ જે ખાનગી ઉપગ્રહ છે એ લોન્ચ કરવામાં આવે છે ટાટા કંપની દ્વારા. નામ છે TSAT-1A, બરાબર. હવે અહીંયા ઉપગ્રહની વાત કરી છે અને ખાનગી ઉપગ્રહની, તો બીજા અગત્યના કરંટ અફેર્સ જોઈ લઈએ જે ડિફેન્સ છે અને જે સાયન્સ અને ટેકનોલોજીને લગતા છે તે. તો ભારતની પ્રથમ પ્રાઇવેટ કંપની દ્વારા બનાવેલ રોકેટનું નામ શું છે? તો એનું નામ છે વિક્રમ-S, બરાબર છે. વિક્રમ સારાભાઈના નામથી પાડવામાં આવ્યું છે, બરાબર. અને કઈ કંપની દ્વારા? તો સ્કાયરૂટ કંપની દ્વારા, બરાબર છે. તો એક આ યાદ રાખજો. ત્યારબાદ છે ભારતનું પ્રથમ ખાનગી લોન્ચ પેડ. લોન્ચ પેડનો મતલબ થશે કે જ્યાંથી રોકેટ અને મિસાઇલ લોન્ચ કરવામાં આવે છે ત્યાંથી, બરાબર. તો એ છે અગ્નિકુલ કોસ્મોસ દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું છે, જે લોન્ચ પેડ છે તેને, બરાબર. ત્યારબાદ છે ભારતનું પ્રથમ પ્રાઇવેટ ક્રાયોજેનિક રોકેટ એન્જિન છે, એનું નામ જો પૂછાય તો એ છે ધવન-1, બરાબર. સતીશ ધવનના નામ પરથી રાખવામાં આવ્યું છે, બરાબર. ત્યારબાદ છે ઈસરોના બીજા લોન્ચ પેડનું ઉદ્ઘાટન છે, તો એ કરવામાં આવ્યું છે તામિલનાડુ ખાતે, બરાબર. અને એ કરવામાં આવેલું PM મોદી દ્વારા, બરાબર. લોન્ચ પેડ બીજા નંબરનું છે અત્યાર સુધી ઈસરો છે, તો એ તમે એક તો ઓડિશાનું ચાંદીપુર નામ સાંભળ્યું હશે, બરાબર છે, કે જ્યાં આગળથી મોસ્ટ ઓફ જે રોકેટ છે એ લોન્ચ કરવામાં આવે છે. બીજું એક તમે DRDO દ્વારા શ્રીહરિકોટા નામ સાંભળ્યું હશે, બરાબર છે, ઈસરો દ્વારા. તો એક બીજું સ્પેરમાં રહે આપણી પાસે, એક ઓપ્શન રહે, કારણ કે અત્યારે જે ભારત સરકાર છે તો ડિફેન્સમાં ઘણું બધું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરે છે, ઘણા બધી સાધન સામગ્રીઓ છે એ બનાવે છે. તો એના લીધે શું કે જે આ લોન્ચ પેડ છે એ વ્યસ્ત રહેતા હોય છે, બરાબર. તો એના લીધે એક બીજા લોન્ચ પેડની એક આવશ્યકતા ઊભી થઈ, તો આ એનું ઉદ્ઘાટન કર્યું છે તામિલનાડુ ખાતે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે નેક્સ્ટ છે તો તે છે સુવિધા એપ વિશે, બરાબર છે. તો ચૂંટણી આયોગ દ્વારા તેને લોન્ચ કરવામાં આવી છે. આ છેલ્લા 1 મહિનામાં મેં તમને ચૂંટણી આયોગ દ્વારા ઘણી બધી એપ્સ કીધી તમને, એનકોર હોય કે પછી સી વિજિલ હોય, બરાબર છે, અથવા તો નો યોર કેન્ડિડેટ હોય, બરાબર છે.
તો આ બધી જે એપ્લિકેશન છે અને જે પોર્ટલ છે એ આપણે સમજ્યા, બરાબર. તો આ એક નવું છે, નામ છે એનું સુવિધા, બરાબર. નામ ઉપરથી જ ખબર પડશે કે આપણને સુવિધા આપવાની વાત કરવામાં આવી છે, પરંતુ કયા પ્રકારની સુવિધા, બરાબર. તો કોઈ પણ ચૂંટણીમાં કોઈ પણ પક્ષ છે, રાજકીય પક્ષ, બરાબર, તો એમને કોઈ ઓફિસ સ્થાપિત કરવી હોય અથવા રેલી છે એનું આયોજન કરવું હોય, મોટી સભાનું આયોજન કરવું હોય, બરાબર છે, અથવા કોઈ પત્રિકાઓ છપાવવી હોય, તો એના માટે છે તો એમને એક જે ચૂંટણી આયોગ છે તો એની પરવાનગી લેવી પડતી હોય છે, બરાબર. તો જે આ પોર્ટલ છે એના પરથી ડાયરેક્ટ એમને પરવાનગી મળી જશે. મતલબ કે જે સમય જતો હતો, મતલબ કે અમારે અહીંયા ગાંધીનગર ખાતે અથવા અમદાવાદ ખાતે રેલી, અહીંયા ધારો કે કોઈ આ વિસ્તાર છે તો એમાં રેલીનું આયોજન કરવું છે, તો એના માટે અલગથી છે તો પરવાનગી લેવી પડતી હોય છે. ક્યારે મંજૂર થાય ક્યારે નહીં, બરાબર. કારણ કે આ સમયગાળા દરમિયાન ચૂંટણી આયોગ પાસે બીજા પણ ઘણા કાર્યો હોય છે, બરાબર. તો આ પોર્ટલ પરથી એ લોકો છે તો સરળતાથી જે મંજૂરી છે તો એ મેળવી શકશે, બરાબર. એમાં મુખ્યત્વે જે ટેમ્પરરી જો કોઈ પાર્ટી ઓફિસ જે સ્થાપિત કરવી હોય, બરાબર છે, અથવા એર બલૂન્સ છે, અથવા હેલિપેડ લેવું હોય, બરાબર છે, અથવા કોઈ મોટી સભા કરવી હોય, બરાબર, તો એ બધાનો સમાવેશ થશે, બરાબર. હવે આનું ઉદ્દેશ્ય શું છે, હાલ આપણે વાત કરી કે કોઈ પણ રાજનૈતિક પાર્ટી છે તો આ પોર્ટલ છે એના પરથી જે ચૂંટણી લગતી જે પણ મંજૂરી છે તો એ મેળવી શકશે, બરાબર છે. તો આટલી બાબત ખાસ ધ્યાન રાખજો. અહીંયા ચૂંટણી આયોગની વાત કરી છે તો ચૂંટણી આયોગને લગતા બીજા કરંટ અફેર્સ જોઈ લઈએ. આની પહેલાં આપણે શું જોયું હતું, મિથ વર્સિસ રિયાલિટી પ્લેટફોર્મ, બરાબર છે. તો અહીંયા જે છે તો ચૂંટણી આયોગ દ્વારા જ આને લોન્ચ કરવામાં આવેલું. શા માટે? તો ચૂંટણી દરમિયાન, બરાબર, કોઈ પણ ચૂંટણી હોય તે દરમિયાન અમુક જે ભ્રામક માહિતી હોય છે, ખોટી માહિતી હોય છે, અફવાઓ એ ફેલાતી હોય છે, બરાબર. તો આ પ્લેટફોર્મ પરથી તમને ખબર પડશે કે એ અફવા છે એ સાચી છે કે પછી ખોટી છે, બરાબર. તો એના માટેનું આ પ્લેટફોર્મ છે, બરાબર. તો 2024ની ચૂંટણી દરમિયાન જે ખોટી માહિતી છે તો એના પ્રસારને રોકવાનું કાર્ય કરશે. એના પછી આપણે જોયું સક્ષમ એપ, બરાબર છે, એને પણ ચૂંટણી આયોગ જે ચૂંટણી પંચ છે એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર. શેના માટે? તો 85 વર્ષથી ઉપરના જે વૃદ્ધો છે તો એ લોકો ઘરે બેસીને જે છે મતદાન કરી શકે. આ સિવાય જે 40% કરતાં જે વધારે વિકલાંગતા ધરાવે છે તેવા લોકો છે કે જે ઘરે બેઠા મતદાન કરવા માગે છે તો તે લોકો ઘરે બેઠા કરી શકશે, બરાબર. તો એ માટેની જે આ સક્ષમ એપ છે, બરાબર, તો ઘરેથી મતદાન કરી શકશે 40%થી વધુ વિકલાંગતા ધરાવતા અને 85 વર્ષથી વધુ જે ઉંમર ધરાવતા છે તે લોકો, બરાબર. આ સિવાય ચૂંટણી આયોગની વાત કરીએ તો એની સ્થાપના કરવામાં આવેલી 25 જાન્યુઆરી 1950ના રોજ, બરાબર. 25 જાન્યુઆરી તમને યાદ હશે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, બરાબર, રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે. આ સિવાય તેના જે વર્તમાનમાં ચૂંટણી કમિશનર છે, મુખ્ય ચૂંટણી કમિશનર, એમનું નામ છે રાજીવ કુમાર, એ 25માં છે. તો તમને પ્રથમ નંબરના પૂછાય તો એમનું નામ છે સુકુમાર સેન, બરાબર. તો આટલી બાબત ખાસ ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે મનોજ પાંડા વિશે. તો 16મું જે નાણાં આયોગ છે, ફાઇનાન્સ કમિશન, તો એનું ગઠન કરવામાં આવ્યું છે, બરાબર. આ એક પ્રકારની એક બંધારણીય સંસ્થા કહી શકાય, કારણ કે બંધારણમાં એના વિશેની જોગવાઈ છે આર્ટિકલ 280 અંતર્ગત, બરાબર છે. અત્યારે શા માટે મનોજ પાંડા છે કે એ લોકો એમનું નામ બહાર આવ્યું છે, બરાબર, કારણ કે એમને નાણાં આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે એમની નિયુક્તિ કરવામાં આવી છે, બરાબર. આ સિવાય તમને પૂછાય કે 16મું આયોગ છે નાણાં આયોગ, તો એના અધ્યક્ષ કોણ હશે? તો એમનું નામ છે ડૉક્ટર અરવિંદ પનગડિયા, બરાબર છે. આની પહેલાં આપણે 25મું જોયું હતું, નામ છે એમનું, એમના અધ્યક્ષનું નામ છે NK સિંઘ, બરાબર છે, NK સિંઘ. તો આટલું ખાસ ધ્યાન રાખજો. આ જે 16મા નંબરનું જે નાણાં આયોગ છે તો એની શરૂઆત ક્યારથી થશે? તો 2026થી, બરાબર. 5 વર્ષ માટે તેનું ગઠન કરવામાં આવશે, બરાબર છે. તો આટલી બાબત ધ્યાન રાખજો. નાણાં આયોગની કોઈ કલમ પૂછાય તો 280ની જે કલમ છે એના હેઠળ તેની જોગવાઈ કરવામાં આવી છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે સાગર કવચ, બરાબર છે. તો ભારતની જે સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા આ જે એક્સરસાઇઝ છે તે કરવામાં આવી હતી. ક્યાં આગળ કરવામાં આવી હતી? તો લક્ષદ્વીપ ખાતે, બરાબર છે. તો આટલી બાબત આપણે ધ્યાન રાખીશું, બરાબર. જેટલી પણ સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા સંયુક્ત રીતે જે અભ્યાસ છે એનું આયોજન કરવામાં આવેલું. નામ ખાસ યાદ રાખીશું, નામ છે સાગર કવચ. કોના દ્વારા આયોજન કરવામાં આવેલું એ યાદ રાખીશું, બરાબર. અને ક્યાં આગળ કરવામાં આવેલું? તો તે કરવામાં આવેલું લક્ષદ્વીપ ખાતે, બરાબર. અહીંયા વાત કરીએ આપણે ડિફેન્સ એક્સરસાઇઝની, તો બીજી અગત્યની 2024માં જે કરવામાં આવેલી છે એક વખત રિવાઇઝ કરી લઈએ. તો પહેલા નંબરે છે ડેઝર્ટ સાયક્લોન, એ કરવામાં આવેલી ભારત અને UAE વચ્ચે, બરાબર છે.
રાજસ્થાન ખાતે, બરાબર. એક તો ડેઝર્ટ સાયક્લોન છે અને બીજી એક સાયક્લોન પણ છે, બરાબર, એ આગળ જોઈશું. એ ઇજિપ્ત સાથે કરીએ છીએ આપણે. ચલો નેક્સ્ટ છે સહયોગ કાઇઝિન, એ ભારત અને જાપાન વચ્ચે કરવામાં આવેલું. ક્યાં આગળ? તામિલનાડુનું જે ચેન્નઈ છે ત્યાં આગળ, બરાબર. અયુથયા એ કરવામાં આવેલું ભારત અને થાઈલેન્ડ વચ્ચે. ત્યારબાદ છે સાયક્લોન, જે હાલ જ વાત કરી, પરંતુ આ સાયક્લોનનું કયું સંસ્કરણ છે? બીજું, મતલબ કે સાયક્લોન 2 છે, બરાબર. આ કરવામાં આવેલું ભારત અને ઇજિપ્ત વચ્ચે, બરાબર, અને કરવામાં આવેલું ક્યાં? ઇજિપ્ત ખાતે. એક આ ખાસ યાદ રાખજો, બરાબર. આની પહેલાં ગઈ સાલ પહેલા નંબરનું સંસ્કરણ કરવામાં આવેલું, એ પણ ઇજિપ્ત ખાતે જ કરવામાં આવેલું. ચાલો નેક્સ્ટ છે ખંજર, એ કરવામાં આવેલું ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે, એ હિમાચલનું જે બકલો છે ત્યાં આગળ કરવામાં આવેલું. ત્યારબાદ છે ડેઝર્ટ નાઇટ, બરાબર. એક આ ડેઝર્ટ યાદ રાખજો અને આ બંનેમાં કન્ફ્યુઝન ના થાય. આ ડેઝર્ટ નાઇટ છે એ 3 દેશો વચ્ચે કરવામાં આવેલું, ભારત, ફ્રાન્સ અને યુએઈ વચ્ચે, બરાબર. ક્યાં આગળ કરવામાં આવેલું? અરબ સાગરમાં. ત્યારબાદ છે સદા તનસિક, એ કરવામાં આવેલું સાઉદી અરબ અને ભારત વચ્ચે, બરાબર. ક્યાં આગળ કરવામાં આવેલું? તે છે રાજસ્થાન ખાતે. ત્યારબાદ છે મિલન એક્સરસાઇઝ, એ ભારતીય નેવી દ્વારા, નેવલ ફોર્સ છે તેના દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે કરવામાં આવેલું. ત્યારબાદ નેક્સ્ટ છે ટાઈગર ટ્રીમ્પ, એ કરવામાં આવેલું યુએસએ અને ભારત વચ્ચે, અને ભારતનું જે પૂર્વ સમુદ્રી તટ છે, બરાબર, જે કોરોમંડલ કહેવામાં આવે છે ત્યાં, તો ત્યાં આગળ તેનું આયોજન કરવામાં આવેલું. તો આ બધી જ એક્સરસાઇઝ છે 2024ની છે, બરાબર. તો બધી જ યાદ રાખજો, કોઈ પણ પૂછાઈ શકે તેમ છે. ચાલો નેક્સ્ટ જોઈએ. તો આઈસીસી દ્વારા પ્લેયર ઓફ ધ મંથ છે એ જાહેર કરવામાં આવે. તેમાં મેલ છે અને ફિમેલ છે, તો ખાલી નામ યાદ રાખીશું. મેલમાં નામ છે કામિન્દુ મેન્ડિસ અને ફિમેલમાં છે મૈયા બાઉચીર, બરાબર. ખાલી નામ યાદ રાખીશું. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે સિત્વે બંદર, બરાબર છે. તો આ એક મ્યાનમારનું બંદર છે. વર્તમાનમાં શા માટે ચર્ચામાં છે? તો ભારત સરકાર દ્વારા તેને ગ્રહિત કરવામાં આવેલું છે, બરાબર. મતલબ કે એનું અધિગ્રહણ કરવામાં આવેલું, મતલબ કે એનું જે કંટ્રોલ છે તો એ ભારત સરકાર કરશે, બરાબર છે. આ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય રીતે જોઈએ કે ભારત દેશની બહારનું કોઈ બંદર હોય તો આ બીજા નંબરનું બંદર છે, બરાબર. આની પહેલાં એક ઈરાનનું પણ બંદર હતું, નામ છે એનું ચાબહાર બંદર, બરાબર. તો એક ઈરાનનું જે ચાબહાર બંદર છે અને બીજું આ છે સિત્વે બંદર, બરાબર. તો આ બંનેનું જે અધિગ્રહણ છે તે ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, બરાબર. હવે એની બીજી માહિતી જોઈએ તો એ આવેલું છે મ્યાનમારનું જે રવાઇન પ્રાંત છે ત્યાં આગળ. મેપમાં જોઈએ તો અહીંયા આવેલું છે આ જે સિત્વે બંદર છે તે, બરાબર. હવે મેપની રીતે પણ તમે જોઈ શકો છો કે ભારતને જો કોઈ મ્યાનમાર સાથે વેપાર કરવો હોય અથવા આ બંદર દ્વારા જે બાકીના જે દેશો છે એના જોડે વેપાર કરવો હોય તો એક ડિસ્ટન્સ છે એ ઘણું લાંબુ પડી જશે, બરાબર. કારણ કે અહીંયા આવેલા છે ઉત્તર પૂર્વના જે બાકીના રાજ્યો છે તે, બરાબર, નોર્થ ઇસ્ટ રાજ્યો છે તે, બરાબર. તો હવે અહીંયા ધારો કે મદદ જોઈતી હોય કોઈ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું હોય તો આ આખું આમ ફરીને જવું પડતું હતું, બરાબર છે. પરંતુ આ બંદર છે કે એનું અધિગ્રહણ કરી લીધું છે, તો આના દ્વારા દરિયાથી જ તમે જે છે તો માલ સામાન છે એની હેરાફેરી કરી શકશો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકશો, અથવા જે પણ ટ્રેડ્સ છે, જે પણ ટ્રેડ જે વેપાર છે એ તમે આસાનીથી કરી શકશો, બરાબર. તો ઘણું અગત્યનું બંદર છે, બરાબર. તો અહીંયા મેઇનલી ખાસ યાદ રાખજો કે સિત્વે બંદર છે તો એ કયા દેશમાં આવેલું છે, બરાબર. તો એ આવેલું છે મ્યાનમાર. ચાબહાર પૂછાય તો એ આવેલું છે ઈરાન ખાતે, બરાબર. આ સિવાય ભારત સરકાર દ્વારા મ્યાનમારને $500 મિલિયન પણ આપવામાં આવેલા છે, બરાબર. એનું અનુદાન આપવામાં આવેલું છે, તો એ પણ ખાસ યાદ રાખજો, બરાબર. આ સિવાય અહીંયા બંદરની પોર્ટની વાત કરવામાં આવી છે તો બાકીના અગત્યના પોર્ટ્સ જોઈ લઈએ. એક તો ગુજરાતમાં આવેલા છે હજીરા, કંડલા અને મુન્દ્રા, બરાબર છે. ત્યારબાદ ઓડિશામાં છે પારાદીપ, આ પણ ઘણું ચર્ચામાં હતું, સૌથી વધારે પ્રમાણમાં કાર્ગો છે તેના લીધે. ત્યારબાદ છે ગોપાલપુર અને ત્રીજું છે ધામરા, બરાબર. આ વર્તમાનમાં ચર્ચામાં હતા તે લોકોના જ નામ લખેલા છે મેં, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ વિશ્વ હોમિયોપેથી દિવસ વિશે. તો એની ઉજવણી કરવામાં આવેલી 10 એપ્રિલના રોજ, બરાબર. હવે હોમિયોપેથીના જે રચયિતા છે અથવા તેના સર્જક અથવા જનક કહેવામાં આવે તો એ છે ડૉક્ટર સેમ્યુઅલ હેનીમેન, બરાબર. એક આ નામ યાદ રાખજો. આ સિવાય તેની થીમ શું છે તો હોમિયો પરિવાર, એક સ્વાસ્થ્ય, એક પરિવાર, બરાબર છે. તો એક આ પણ યાદ રાખજો, 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ જીક કરન્સી વિશે, બરાબર. તો ZIG નો મતલબ થશે ઝિમ્બાબ્વે અને જી મતલબ ગોલ્ડ, બરાબર. તો ઝિમ્બાબ્વે જે કન્ટ્રી છે તો એમાં ફુગાવો ખૂબ જ વધારે વધી ગયો છે, તો એના લીધે આ પ્રકારની જે કરન્સી છે તો એ બહાર પાડવામાં આવી છે, બરાબર.
ઝિમ્બાબ્વે સૌથી વધારે પ્રમાણમાં નોટો પણ જે છે તો એ બહાર પાડી છે, બરાબર. તો આ કરન્સી યાદ રાખજો કે કયા દેશ દ્વારા જાહેર કરવામાં આવી છે, તો ઝિમ્બાબ્વે દ્વારા, અને એ છે ગોલ્ડ બેક ઇકોનોમી માટે, બરાબર. ગોલ્ડ બેક કરન્સી કહેવામાં આવશે, બરાબર. આ મુજબની હશે, સોનાના સિક્કા કહી શકો, બરાબર છે. તો આટલી બાબત ખાસ ધ્યાન રાખજો. રીઝન શું છે, તો એ છે ફુગાવો, ઇન્ફ્લેશન, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. આ સિવાય ઝિમ્બાબ્વેની હાલત ખૂબ વધારે ખરાબ કહી શકાય, બરાબર. થોડાક સમય પહેલાં પણ આવ્યું હતું કે લોકોએ હાથી છે એને પણ મારીને ખાઈ ગયા હતા, બરાબર. તો ખૂબ જ કંગાળ પરિસ્થિતિ કહી શકાય. ચાલો, તો આ હતા આજના કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્યથી અમારી કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરજો. તો નવા લેક્ચર સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.